ઝઘડિયા તાલુકામાં ચોમાસાની શરૂઆતે જ રેલવે લાઇન પરના ગન્નારાઓ પાણીથી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇનનું નેરો ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતર થયા બાદ આ રેલવે લાઇન પરની ફાટકો પર ગન્નારા બનાવવામાં આવ્યા। રેલવેના બ્રોડ ગેજમાં રૂપાંતર થયા બાદ અંકલેશ્વર રાજપીપળા વચ્ચે ત્યારબાદ એક સમય માટે આવવા જવા ટ્રેન દોડાવવામાં આવતી હતી। જોકે આ નામપત્રની રેલવે સુવિધા લોકડાઉન સમયે બંધ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ ફરીથી ચાલુ નથી કરવામાં આવી। રેલવે લાઇન પર ફાટકોના સ્થાને બનાવવામાં આવેલ ગન્નારાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કોઈ કાયમી હલ નહીં લવાતા ગન્નારાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હજુ યથાવત છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગને સમાંતર આ રેલવે લાઇન પસાર થાય છે। ધોરીમાર્ગને તાલુકાના ગામો સાથે જોડતા ગ્રામ્ય માર્ગો રેલવે ગન્નારાઓમાંથી પસાર થાય છે। હાલ ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ તાલુકાના મોટા ભાગના રેલવે ગન્નારા પાણીથી છલકાતા જળાશય હોય એમ દેખાઈ રહ્યા છે। રેલવે દ્વારા ફાટકોની જગ્યાએ જ્યારે ગન્નારા બનાવાયા ત્યારે આગળનો વિચાર કરીને યોગ્ય આયોજનો કરવાની જરૂર હતી, પરંતુ રેલવે સત્તાવાળાઓની અણગઢ વહીવટથી ગન્નારાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કોઈ કાયમી હલ નહીં શોધાતા તાલુકાની ગ્રામ્ય જનતા માટે બાબત તકલીફરૂપ બની છે। તાલુકાના ગુમાનદેવ, રાણીપુરા, કરાડ, અવિધા, રાજપારડી, સારસા, દુવાગપુરા સહિતના ગામોએ રેલવે લાઇન પર ગન્નારા બનાવાયા છે, પરંતુ મોટાભાગના ગન્નારામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતું હોય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। ગન્નારાઓમાંથી આવતું ચોમાસું પાણી જો બહાર નીકળી જતું હોય તો કોઈ તકલીફ ન રહે, પરંતુ ગન્નારા પાણીથી છલકાતા રહે છે અને લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે। ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે બંધ કરેલ અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પરના ગન્નારાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।